રથયાત્રાને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા હોય ત્યારે ભાવનગર પોલીસ દ્વારા રથયાત્રાના સંપૂર્ણ રૂટ પર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગર પોલીસ દ્વારા રથયાત્રાના પૂર્ણ રૂટ પર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગામી તારીખ 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાવાની હોય ત્યારે રથયાત્રાની સુરક્ષાને ધ્યાનમાં લઈ નવા અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફ્લેગ માર્ચ દરમિયાન રથયાત્રાના આખા રૂટ પર આવતા સંવેદનશીલ વિસ્તારો, ધાબા, પોઈન્ટ, ડીપ પોઈન્ટ વગેરે અંગે ચર્ચા કરાઈ હતી। ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક હર્ષદ પટેલ ફ્લેગ માર્ચમાં સાથે જોડાઈ અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું। આવારા તત્વોને જબ્બે કરવા ભાવનગરમાં છેલ્લા 15 દિવસથી રાત્રિ ડ્રાઈવ ગોઠવવામાં આવી રહી હોય, જેમાં તીક્ષ્ણ હથિયાર સાથે ફરી રહેલા અનેક લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે। આગામી દિવસોમાં શ્રી જગન્નાથની રથયાત્રાની ઉજવણી થનાર છે। તે અંતર્ગત ભાવનગર શહેરના તમામ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ, તમામ પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી અને પોલીસ સ્ટેશનના તમામ ડિસ્ટાફના પોલીસ કર્મચારીઓ અને શહેરના ડીવાયએસપી સાથેની આજે સમગ્ર રૂટ ઉપર એક ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલું હતું। મુખ્યત્વે ફ્લેગ માર્ચના આયોજન પાછળનો આશય જે નવા અધિકારીઓ આવેલા છે અથવા તો જે નવા કર્મચારીઓ આવેલા છે એ આ રૂટથી વાકેફ થાય તથા સમગ્ર રૂટમાં જે પણ જગ્યાએ સર્કલ આવે છે, સંવેદનશીલ પોઈન્ટ આવે છે, 4 રસ્તા આવતા હોય એવી તમામ જગ્યાઓએ ઊભા રહી સાથેના તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે એ જગ્યાની સંવેદનતા બાબતે ચર્ચા કરવામાં આવી। આની સાથે સાથે સમગ્ર 17.5 કિલોમીટરના રૂટમાં કઈ જગ્યાઓ ઉપર નવા બાંધકામ ચાલી રહ્યા છે, કોઈ જગ્યાઓ ઉપરના ધાબા પોઈન્ટ ફેરબદલી કરી અને કોઈ અન્ય જગ્યાએ ખસેડવાની જરૂરિયાત ઊભી થશે કે કેમ, ડીપ પોઈન્ટ અને ફિક્સ સંવેદનશીલ પોઈન્ટની ચર્ચા કરવામાં આવી। આમ સમગ્ર રીતે આજરોજ રથયાત્રાના પૂરા રૂટ ઉપર અધિકારીઓ રૂટ અને વિસ્તારથી માહિતગાર થાય એ મુજબનું આયોજન હાથ ધરવામાં આવેલું હતું। આની સાથે સાથે છેલ્લા 15 દિવસથી રૂટ દિવસ દરમિયાન શાંતિ સમિતિની મિટિંગ, નાસ્તા ફરતા આરોપી, રાત્રિ દરમિયાન વાહન ચેકિંગ અને હોટલ, ગેસ્ટ હાઉસ, ધાબાનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। આ સમગ્ર પ્રક્રિયા રથયાત્રા સુધી અવિરતપણે ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા શરૂ રાખવામાં આવનાર છે।